મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે. હવે ધીમે ધીમે પાછો નવો ભેજ આવી રહ્યો છે. ચોમાસું પછી નબળું થાય કે આગળ ઉપર ઓછા વરસાદો થાય, ચોમાસું લંબાય, વેધર સાયકલ ખોરવાય છે. હવે તો બંગાળની ખાડીની સિસ્ટમો પણ ડાયરેક્ટ ગુજરાતને અસર કરી રહી છે. 21 થી 28 જૂનમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોની અંદર 3 રાઉન્ડમાં વાવણી થશે. 3-4 ઇંચ વરસાદો અમુક વિસ્તારોમાં પડ્યા તે ખેડૂતોએ પણ વાવેતર કરી દીધું છે. ખાસ કરીને તમારા માધ્યમથી ખેડૂતોને મારે બીજું એ પણ જણાવવાનું છે, ગુજરાતની અંદર 98% થી લઈ અને 108% સુધીના વરસાદો નોંધાય. જુલાઈ મહિનો છે એની અંદર પણ એકંદરે સારા વરસાદો થવાના છે. જુલાઈ મહિનો છે એમાં ભરપૂર વરસાદો રહેવાનો છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એકવાર વરસાદનું જોર વધ્યું છે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. હજુ પણ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદના મંડાણ છે. ત્યારે ખેતીમાંથી જ પોતાનું ગુજરાન ચલાવતા જગતના તાત હાલ ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાથે જ અસમંજસમાં પણ છે કે આ વરસાદમાં વાવણી કરવી કે કેમ અને કયા પાક માટે આ ચોમાસું અનુકૂળ રહેશે. નમસ્કાર, હું છું મમતા ગઢવી અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે વાત કરતા પહેલા કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે અને કયા પાક માટે આ ચોમાસું સાનુકૂળ રહેશે તેના વિશે વાત કરીએ. વાત ગુજરાતી પર. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું પહોંચી જતું હોય છે અને એ પહેલા પ્રી મોન્સૂનના વરસાદ શરૂ થઈ જતા હોય છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે, જે છેલ્લા 125 વર્ષના ઇતિહાસમાં ચોથો સૌથી વધુ વરસાદ છે. પ્રી મોન્સૂનના વરસાદ હજુ પણ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં હાલ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું માનીએ તો આજે અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 10 થી લઈને 12 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 13મી તારીખની વાત કરીએ તો 13મી જૂને ફરી એકવાર વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. 13મી જૂને પણ અમરેલી, ભાવનગર, ડાંગ, સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 14 તારીખની વાત કરીએ તો 14મી જૂને અમરેલી, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યારે આ વરસાદમાં વાવણી કરવી કે કેમ તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કઈ કહી રહ્યા છે તેના પર નજર કરીએ. જોવા જઈએ તો અત્યારે જે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે એની પાછળનું મેઇન કોઈ કારણ હોય તો 21 થી 27 મે વચ્ચે જે ડિપ્રેશન બન્યું હતું અરબ સાગરમાં, જેને કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક, કોંકણ, ગોવા આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદો પડ્યા. આ જે સિસ્ટમ હતી એ જે અરબ સાગરનો ભેજ હતી એ પોતાની તરફ એની ભેજને આકર્ષિત કર્યું અને ભેજ પોતાની સાથે લઈ અને આ સિસ્ટમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળી ગઈ, જેને કારણે અરબ સાગરનો ભેજ હતો એ સંપૂર્ણ શોષાઈ ગયો હતો અને એ ભેજ ઘટી ગયો, જેને કારણે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે. હવે ધીમે ધીમે પાછો નવો ભેજ આવી રહ્યો છે એટલે ચોમાસું લેટ પણ એ રાબેતા મુજબનું થઈ જશે. પણ આની અસર છે પછી આવનારા ચોમાસામાં એટલે કે લાંબે ગાળે આની કોઈ અસર નહીં જોવા મળે. આ ચોક્કસથી લેટ ચોમાસું થયું એ આ સિસ્ટમની અસર હતી અને એ સિસ્ટમની અસર છે હવે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. પછી ચોમાસું રાબેતા મુજબ રહેશે. લાંબે ગાળે કે ભાઈ ચોમાસું પછી નબળું થાય કે આગળ ઉપર ઓછા વરસાદો થાય, ચોમાસું લંબાય, ટૂંકાય, આવું કશું જ થવાનું નથી. એ પછી ચોમાસું રાબેતા મુજબ જ ચાલશે. લેટ થઈનું પાછળનું માત્ર કારણ છે ભેજનું ઘટવું. બાકી હવે પછીથી ભેજ આવી જશે એટલે રાબેતા મુજબનું ચોમાસું થશે. ગુજરાતની અંદર 98% થી લઈ અને 108% સુધીના વરસાદો નોંધાય એટલે એકંદરે નોર્મલ સામાન્ય ચોમાસું ગુજરાતની અંદર થાય એવી શક્યતાઓ છે. એટલે નબળું ચોમાસું બિલકુલ થવાનું નથી. એ વાતની દરેક મિત્રોએ નોંધ લેવી અને કોઈ આ નબળા ચોમાસાની અફવાથી ડરવાની કે ગભરાવાની જરૂર પણ નથી. બિલકુલ. પરેશભાઈ, જે રીતે જોઈએ તો અત્યારે ખેડૂતો છે તેના મનમાં વાવણીને લઈ આમ તો ખેડૂતો હવે તૈયાર છે, ખેડૂતો તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે,
પરંતુ વાવણી ક્યારે થશે તે ખેડૂતોના મનમાં પ્રશ્ન છે, કારણ કે આપણે જોઈએ તો જૂન માસમાં શું સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જશે કે પછી અમુક ખેડૂતો છે તેમને જુલાઈ ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે. અને અનેક ખેડૂતો એવા પણ હશે આપણી સાથે જે આપણે મીટિંગ પણ કરતા હો છો, ખેડૂત મીટિંગ, અનેક ખેડૂતો એવા હશે કે જેમને અત્યારે વાવણી કરી પણ લીધી હશે. તો વાવણીને લઈને શું કહેશો પરેશભાઈ? ખાસ કરીને કયા પાક માટે વાવણી માટે ઉત્તમ સમય છે તેને લઈને પરેશભાઈ થોડી વાત કરવી છે. ખાસ કરીને જોવા જઈએ તો વાવણી અમુક વિસ્તારોની અંદર જે ખેડૂત પાસે પાણીની વ્યવસ્થા હતી એ ખેડૂતોએ વાવણી કરી છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે 3-4 ઇંચ વરસાદો અમુક વિસ્તારોમાં પડ્યા તે ખેડૂતોએ પણ વાવેતર કરી દીધું છે. હજુ પણ 16 થી 20 જૂનમાં દરિયાઈ કાંઠાના ભાગો હોય, એમાં સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય, એ તમામ વિસ્તારમાં છૂટા છવાયા વિસ્તારોની અંદર વાવણીના વરસાદો પડી શકે છે. ત્યારબાદ 21 થી 28 જૂનમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોની અંદર વાવણી થઈ જશે. અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયું આવતા ઓલ ઓવર ગુજરાતની અંદર વાવણી થઈ જશે. એટલે વાવણી છે એ લેટ ન કહી શકાય, પણ એક ચોક્કસની વાત છે કે છેલ્લા 2-4 વર્ષથી જે રીતે કપાસનું જે પ્રોડક્શન ઘટી રહ્યું છે, સાથે સાથે કપાસના ભાવ ડાઉન થઈ રહ્યા છે. અને આ વર્ષે થોડુંક પાણીની વ્યવસ્થા હતી, જે પ્રી મોન્સૂન એક્ટિવિટી વાવેતર થયા, જેને કારણે કપાસનું વાવેતર છે એની અંદર ચિંતાજનક ઘટાડો પણ થયો છે અને મગફળીના પાકમાં વધારો થયો છે. પણ હવે જે 15 તારીખ પછીથી વરસાદો થશે એવા વિસ્તારોની અંદર કપાસનું વાવેતર પણ હવે પછીથી થઈ શકે છે. એટલે રાબેતા મુજબની વાવણી છે એ 2 થી 3 રાઉન્ડની અંદર, જેમાં હજુ પણ વરસાદ છે 16 થી 20 જૂનમાં, 21 થી 28 જૂન અને ત્યાર પછી જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું, 3 રાઉન્ડ હજી પણ વાવણીના આવશે. 3 રાઉન્ડમાં વાવણી થશે. ખાસ કરીને તમારા માધ્યમથી ખેડૂતોને મારે બીજું એ પણ જણાવવાનું છે કે જે મગફળીનું વાવેતર વહેલું થઈ ગયું છે, અત્યારે ગરમીનો માહોલ છે, તાપમાન ઊંચું છે, વરસાદો નથી અને આપણે પિયત ન આપેલો હોય એવી તમામ મગફળીની અંદર અત્યારે 2 પ્રકારની ડિઝીઝ જોવા મળતી હશે. એક હશે અલ્ટરનેરિયા બ્લાઇટ અને બીજી હશે એસ્પરજીલનાઇઝર. આ બંને જે ફંગસ મગફળીમાં જોવા મળી રહી છે, મગફળીને ઘણું બધું નુકસાન કરી શકે છે. એટલે અત્યારે જે ખેડૂતોને મગફળીની અંદર એસ્પરજીલનાઇઝર અથવા તો અલ્ટરનેરિયા બ્લાઇટ જોવા મળતી હોય તે મિત્રોએ જે આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે, જેમાં જુનાગઢ યુનિવર્સિટી હોય, આણંદ હોય, કોઈ પણ જે ગવર્મેન્ટ અધિકારીઓ તરફથી જે માર્ગદર્શન આપવામાં આવે છે, જે ટ્રીટમેન્ટની ભલામણ કરવામાં આવે છે, એ ટ્રીટમેન્ટ રેગ્યુલર કરવી. નકર એસ્પરજીલનાઇઝર અને જે અલ્ટરનેરિયા બ્લાઇટ છે એને કારણે મગફળીમાં નુકસાન થઈ શકે છે. એટલે યુનિવર્સિટીના માર્ગદર્શન મુજબ એને સારા કન્ટેનો પણ આપીને મગફળીને આ ડિઝીઝથી બચાવવાનો પ્રયત્ન ખેડૂતોએ કરવો જોઈએ. પરેશભાઈ, આપણે જોઈએ તો ચોમાસું લંબાવવાની શક્યતા કેટલી છે અને ખાસ કરીને કયા માસમાં ચોમાસાના વરસાદ છે તે વધુ પડી શકે છે? કૃપાલસિંહભાઈ, જૂન મહિનામાં તો મેં આપને જણાવ્યું 2-3 રાઉન્ડની અંદર અલગ અલગ વિસ્તારમાં વરસાદ થવાના છે. એ પછી જુલાઈ મહિનો છે એની અંદર પણ એકંદરે સારા વરસાદો થવાના છે. જુલાઈ મહિનો છે એમાં ભરપૂર વરસાદો રહેવાનો છે. ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદો નોંધાશે. ઓગસ્ટ મહિનાની વાત કરવા જઈએ તો 3 ઓગસ્ટ થી લઈ અને 17-18 ઓગસ્ટ સુધીનો જે સમય હશે તેમાં કદાચ વરસાદનો ગેપ આવશે, વરસાદ નહીં હોય. એટલે લાંબો ગેપ ઓગસ્ટ મહિનામાં જોવા મળી શકે છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોની અંદર ફરીથી સારો વરસાદ થશે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં પણ ભરપૂર વરસાદ થશે. ત્યારે ગુજરાતી માસ પ્રમાણે ભાદરવો મહિનો પણ ચાલતો હશે. ભાદરવો ભરપૂર રહેવાનો છે. એટલે જુલાઈ અને સપ્ટેમ્બર આ 2 મહિના દરમિયાન ખૂબ સારા વરસાદો થશે. સપ્ટેમ્બરમાં તો તમામ વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થા પણ થઈ જશે, પાણીના પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને ઓક્ટોબર મહિનો જયારે શરૂઆત થશે એટલે 1 ઓક્ટોબર થી લઈને 12 ઓક્ટોબરનું જે સેશન હશે એ સમયગાળા દરમિયાન છૂટાછવાયા મંડાણી વરસાદ એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના છૂટાછવાયા વરસાદો પડે અને ત્યારબાદ નેઋત્યનું ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ છે. એટલે આ પ્રકારનું આખું ઓલ ઓવર 2025 નું ચોમાસું છે તે જોવા મળી રહ્યું છે. પણ જુલાઈ અને સપ્ટેમ્બર મહિનો છે, આ બંને મહિનાઓ છે એકંદરે ખૂબ સારા રહેવાના છે. જેને કારણે આપણી વરસાદની ઇંચના માપમાં જે એવરેજ હોય એ એવરેજ સારી એવી જોવા મળશે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે. ખાસ કરીને પરેશભાઈ, અત્યારે અનેક જગ્યાએ જે કહેવાય રહ્યું છે, અનેક જે કહી શકાય કે જે કહેવાય રહ્યું છે કે આ વખતે વરસાદ છે અમુક જિલ્લાઓમાં છે અથવા અમુક વિસ્તારોમાં છે તે સામાન્યથી વધારે પણ પડી શકે છે અને જોઈએ તો સામાન્ય કરતા વધારે પણ પડી શકે છે. તો પરેશભાઈ, એવી કોઈ સ્થિતિ સર્જાઈ શકે છે કે આ વખતે સામાન્યથી વધારે વરસાદ પડી શકે છે, જેમ કે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, એવી કોઈ સ્થિતિ જોવા મળી શકે છે? ચોક્કસથી આમ જોવા જઈએ તો વેધર સાયકલ ખોરવાય છે. હવે તો બંગાળની ખાડીની સિસ્ટમો પણ ડાયરેક્ટ ગુજરાતને અસર કરી રહી છે. છેલ્લા 2-5 વર્ષથી અરબ સાગર છે એ પણ આ વર્ષે સક્રિય રહેવાનો છે. કેમ કે છેલ્લા 2-3 વર્ષ તો અલ્નીનોનો પ્રભાવ હતો. ઉનાળા દરમિયાન લાનીના સ્થાપિત થયો. હવે એ ન્યુટ્રલ તરફ રહેવાનો છે. ચોમાસા દરમિયાન એ ન્યુટ્રલ રહેશે અને આઈઓડી એટલે કે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે
ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે. એને કારણે સારું ચોમાસાની સાથે સાથે 2 રાઉન્ડની અંદર અતિવૃષ્ટિ પણ જોવા મળશે. એક અતિવૃષ્ટિ છે એ જુલાઈમાં જોવા મળશે અને એક અતિવૃષ્ટિ છે એ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળે તેવી શક્યતાઓ છે. આ અતિવૃષ્ટિ છે એ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને પ્રભાવિત કરે. સામાન્યથી વધારે વરસાદ થાય, જળભરાવ થાય અને અતિવૃષ્ટિને કારણે ખાના ખરાબી થાય એ પ્રકારના વરસાદોની શક્યતાઓ પણ જુલાઈ અને સપ્ટેમ્બર બંને માસ દરમિયાન આપણે દેખાઈ રહી છે. પરેશભાઈ, તાપમાનમાંથી તો હવે રાહત છે ને? તાપમાનમાંથી આમ જોવા જઈએ તો રાહત, પણ અત્યારે જે ભેજનું પ્રમાણ વધારે છે એટલે અત્યારે 34 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં એવરેજ જે તાપમાન ચાલી રહ્યું છે, જે વિસ્તારની અંદર 37 ડિગ્રી તાપમાન છે, પણ ઉમસ અને ગરમી જે બફારો છે એ વધારે છે. આ ઉમસને કારણે આપણે ફીલ લાઈટ છે 41-42 જેવી આવે છે. અત્યારે સામાન્ય રીતે આપણે ખુલ્લા વાહનોમાં કે તડકાની અંદર બજારોમાં બહાર નીકળશું તો અત્યારે ભલે તાપમાન તો 40 ડિગ્રી અંદર છે, છતાં પણ 41-42 ડિગ્રીનો આપણે અહેસાસ થાય છે. એ ગરમી ઉકળાટને કારણે થાય છે અને આ તાપમાન જે આપણે 34 થી લઈને 37-38 ડિગ્રીનું તાપમાન છે એ સંપૂર્ણ જૂન મહિના દરમિયાન જોવા મળશે. ગરમી ઉકળાટ છે પણ સંપૂર્ણ જૂન મહિના દરમિયાન આપણે જોવા મળશે. એટલે 30 જૂન સુધી ગરમી ઉકળાટ અને બફારામાંથી કોઈ જ પ્રકારની રાહત મળે તેવી શક્યતાઓ નથી. ખાસ કરીને જે આપણે 2 રાઉન્ડની અંદર જે જૂનમાં વરસાદની વાત કરી છે એ વરસાદ પડશે તો પણ ઠંડક જોવા નહીં મળે. ગરમી ઉકળાટ છે એ 30 જૂન સુધી કન્ટિન્યુ યથાવત રહેશે. હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ કેરળમાં ચોમાસું વહેલું શરૂ થયા બાદ ખૂબ જ ઝડપથી આગળ વધ્યું અને મુંબઈ સુધી પણ પહોંચી ગયું હતું. પરંતુ તે બાદ ચોમાસાની અરબી સમુદ્રમાં બ્રાન્ચમાં કોઈ પણ હલચલ જોવા ન મળી. તેના કારણે ચોમાસું ત્યાં અટકી ગયું. બંગાળની ખાડી તરફની ચોમાસાની ગતિવિધિ હજી પણ ઝડપથી આગળ વધી રહી હોવાનું હવામાન વિભાગનું જણાવવું છે. જોકે હવે અરબી સમુદ્રમાં ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય થતા ચોમાસું રાબેતા મુજબ ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર તારીખ 15 જૂન છે અને તેની આસપાસ કે તેના બાદ રાજ્યમાં ચોમાસું પહોંચી જતું હોય છે. સામાન્ય રીતે ચોમાસા પહેલા કોઈ સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાય અને ગુજરાત તરફ આવે તો ચોમાસું વહેલું આવી જતું હોય છે, પરંતુ હાલ એવી કોઈ શક્યતા નથી દેખાઈ રહી. હવામાન વિભાગે ચોમાસા વિશે જે માહિતી આપી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન 98 થી લઈને 106% વરસાદ થવાની શક્યતા છે. જૂન મહિનામાં પણ ગુજરાતમાં સામાન્ય રીતે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સરેરાશ અને ક્યાંક તો 1-2 વિસ્તારોમાં સરેરાશ કરતાં પણ ઓછો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સામાન્ય રીતે અડધા મહિના બાદ વધારે વરસાદ થતો હોવાથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહે છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન પણ પડે છે અને આ ખેતી માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને વાવણીને લઈને સલાહ આપતા કહ્યું હતું કે આ વરસાદમાં ટૂંકા ગાળાની મગફળી વાવી શકાય, પરંતુ લાંબા ગાળાની મગફળી હોય તો હાલ વાવણી ન કરવી જોઈએ. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન વધારે થતું હોય છે, આથી કપાસની વાવણી પણ આ પ્રી મોન્સૂન વરસાદમાં ન કરવા સલાહ આપવામાં આવી છે. જો ચોમાસાના વરસાદની વાત કરીએ તો હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ સારા વરસાદ થવાની શક્યતા છે. એટલે કે એકંદરે ચોમાસું મોડું પહોંચશે પણ ખૂબ જ સારું રહેવાની શક્યતા છે. તો અત્યારે બસ આટલું જ. હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.